અહીં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ આ પ્લેનમાં સવાર હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે। હાલ તેમની શું સ્થિતિ છે, શું હાલ છે, તેને લઈને થોડી જ વારમાં સ્પષ્ટતા થઈ જશે, પરંતુ હાલ તો બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। પ્લેન ક્રેશ થયું તે જગ્યા અને ત્યારબાદની કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને આ આખાય કાટમાળની અંદર જે લોકો ઘાયલો જણાયા છે તુરંત જ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જ્યાં એનડીઆરએફની 2 ટીમ પણ રવાના થઈ ચૂકી છે, બીએસએફના જવાનો ત્યાં છે અને સાથોસાથ એનએસજીના કમાન્ડો પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। આ ઉપરાંત જે સ્થાનિક લોકો અને ફાયર વિભાગની ટીમ પણ ત્યાં યુદ્ધના ધોરણે કામગીરીમાં જોડાય છે। બિલકુલ જયેશ, આજે તસવીરો સામે આવી રહી છે, ખૂબ ભયાનક છે। જો આખું પ્લેન બળીને ખાખ થઈ ગયું હોવાની આ તસવીરો છે, જેને કુલિંગ કરવામાં આવી રહ્યું છે અને 242 મુસાફરો ક્રૂ મેમ્બર્સ સાથે સવાર હતા અને આ જે તસવીરો છે એ ભયાનકતા દર્શાવી રહ્યા છે કે કેવી રીતે આખું વિમાન ક્રેશ થયું છે। નજીકમાં જે બિલ્ડિંગ છે ત્યાં જ આ પ્લેન ક્રેશ થયું છે અને તેને કારણે આસપાસ